આ સિહોરની જગ્યામાં માં ભગવતીની કૃપા હોય, માં ભગવતીની મીઠી મેર હોય. માં ભગવતીની મીઠી મેર, માં ભગવતીની કૃપા અને અમારા સુરતિયા પરિવાર સિહોરની જગ્યામાં એ માં એ ભગવતી મારી માં વિહોત, મારી માં સિકોતર. મારી માં વિહા ભજણી, મારી માં સિકોતર. મારી માં ખોડિયાર, મારી માં બેલને છે. કોઈ જગ્યામાં ધર્મનો વ્યવહાર, કોઈ જગ્યામાં ધર્મની બોલી. આજે અમે ગાય શીખાય સાંભળો, અમે ગાય શીખાય કે 12 મખી દેવી સહસ્ત્ર મખી બની જાય. 12 મખી દેવી અને સહસ્ત્ર મખી બની જાય. એ આજે તમને એવો દાખલો સબૂત જોવા મળે છે ભાઈ. જો નાચનું કેવું દેવી કરે છે મારી ભાઈ, નાચનું કેવું દેવી કરે છે. નાચે કીધું દેવીએ કરી દીધું. એ મારી નાચ આ શહેરની જગ્યામાં જો મારી નાચ કઈ એમ નો કરી દઉં ને તેથી મને વિહોલ મને સિકોતર જગતની માલમાં મને ખોટ લાગે. ભુવા ઘણી જગ્યાએ બની ગયા, કોઈ સેવા કરી ગયા, કોઈ ભક્તિ કરી ગયા, પણ આ સિહોરની જગ્યામાં મારા બાપ જે જગો સુધી આપણને યાદ રહે, આપણને તો યાદ રહે, પણ મારા બાપ ભીખાની દેવીને યાદ રહે. આ જગ્યામાં મારા બાપ ભીખલાનો ધર્મ, મારા દાદા નાનનો વ્યવહાર મિત્રો અને અમારા ભાયા બાપાની ગરીબી કેટલી પેઢી જીવીને ગતિ કરે એટલે મને તું કે એમ કેમ દઉં પણ પાછી તો હોય તને જે સુરસતી છે ને મારી એ કરી દઉં.
ભક્તિ તો નહીં થાય. કારણ કે બા જો દેવી વસ્તુનું કીધું કરી દે પણ દેવીની કીધી આમાંથી નો થાય. હમણાં ભાઈ મને વાત કરતા હતા જગદીશભાઈ, મારી દેવી ઘરે ઘરે ગઈ હતી, મારી વસ્તુ મારો કોકો પાળી દીધો, મને સરસ્વતી છે, સરસ્વતી છે, મને ભીખલાની દેવી કોકો મને કીધી કરી દો. સાહેબ કોઈ કીધી લોકો તઈ બહુ કસોટી આવી ને, બહુ દુઃખ આવ્યું, બહુ કસોટી આવી. તમારા ભાઈ બાબાએ કીધું કે મળે તું કે એમ કરી દેવું છે, પણ મારી વસ્તુમાં હવા લાવી કે બા આ ભૂમિના રખા વજીતા મારી ના જો બોલી નો પાડી દઉં અને બોલતો પાવો નો રસાવી દઉં તેથી મને વિહોર મને શીખોતર જગતની માલિકામાં કોઈ અમારા સુરતિયા પરિવારની અંદર આજે અમારા જગદીશભાઈ 100 મહિનાનો બાળો ભાઈ દેવીની ગતિ રતીની એને કઈ ખબર પડતી નથી, પણ બાપ ખરેખર મિત્રો જો દેવી કેવો વ્યવહાર માંડે છે કે મારી વસ્તુ સાંભળો અટાણે અમારે શામજીભાઈ ને મયુરસિંહ 100 રૂપિયા આપી અને અમારા ભાઈ બાપાનો નવરંગો માંડવો વધાવ્યો. મિત્રો એમને જોતા તાલીઓ આગળ કાઢ વધાવો તાલીઓ વધાવો. મિત્રો આજે આ સિહોર જગ્યામાં અમારા ભાઈ બાબા ની ખાંભી નિમિત્તે મિત્રો જે દેવડાય પાત્રે બેસી ગયા, ખાંભીએ બેસી ગયા, જો દિવ્ય માંગણી કરી, કેવી માંગણી કરી કે સાંભળો મારા જગદીશ મારી વસ્તી સાંભળો, મારો દાદો ભાઈ નો પાત્ર તો બેહી ગયા છે, ખાંભીએ બેહી ગયા, પણ હું વિહળી સિકોતર કહું છું મારા ભાઈના દાંત કરાવો, હું દેવી આપે જ મારો બાબો એને લાલ દાંત કરાવો અને મારી વસ્તી માંગે એ નો કરી દઉં ને અને મારી નાતી જો નિશાન હું આપું ને તેથી મારા ભાઈના પાસે દેવી નહીં મળી. આ ઈ વ્યવહાર મિત્રો જે દાદાની ખામી નિમિત્તે મિત્રો જે દેવડે એટલે ભાવથી માં ભગવતીની જય બોલી આપણા કાર્યક્રમનો દોર એટલે મિત્રો ભાવથી માં ભગવતીનો જયકાર કરી પણ બધા ભાવથી બે હાથ ઊંચા કરી અને કોળ વગર બળ નથી બાપ એટલે પ્રથમ માતાજીને યાદ કરી બોલી એવી હોતો મારી નાયતનો પડકારો તો આવો જ હોવો જોઈએ ભાઈ.
બોલીએ સિકોદર બોલીએ 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 શીતળા આ બોલીના બોલીએ અને જે માતાજીની સેવા કરી ગયા જે માતાજીની ભક્તિ કરી ગયા અને અમર થઈ ગયા એવા ભાયા બાપાને યાદ કરી લઈ મિત્રો કે કારણ કે દિવ્ય માંગણી કરી છે કે મારા ભાઈને મને ગતિ કરાવી બા જુગા જુગ મારા દાદા ભાયા દાદાને ગરીબાઈ ને સાંભળશે અને મિત્રો ભાયા દાદાને પણ યાદ કરી બોલીએ ભાયા બાપા સર્વે અને અમારા રાજકોટની જગ્યામાં ભાણજી બાપાનું નામ તો બધાય સાંભળ્યું છે એટલે એમને પણ યાદ કરી લે બોલીએ વડવાણી એટલે મિત્રો 2-5 મિનિટ માતાજીની આરતી કરી અખંડ તમારા દીવડા પ્રભુ મારે તમારા દેવળે ધૂબકી છે ये देवड़ा અને આ તો ભાયા દાદાની મિત્રો દયા કહેવાય ભાયા દાદાની કૃપા ભાયા દાદાની દયા કે અહીંયા પોષા છે ભાઈ નકર ઘર બાઈને નીકળાતો નથી ભાઈ તમે સોશિયલ મીડિયામાં જોતા હશો એક એક માળમાં પાણી કરી ગયા છે મિત્રો અને કાઈ વાંધો નહીં આનંદ છે ને ભલે તમે તારા આનંદ કરે કારણ કે ભાઈ વાહ વાહ તાલીઓ ના કરી બતાવો તાલીઓ અને ખરેખર જગદીશભાઈ અમારા રાજકોટ જિલ્લામાં એક એક માળમાં પાણી કરી ગયા છે બહાર નીકળાતું નથી અને 2-3 દિવસથી વરસાદ સતત ચાલુ છે અને દાદાની દયા તો જો ખાલી દાદાનું હમૈયું થતું હતું ને ત્યાં વસ્તી બીતી હતી અય દાદા ગામો ગામ તમારો વાયક મોકલી દીધા છે અને તમે રજા બીજી દેતા નથી અમે શું કરીએ માથે મેહુલાનો ભાર છે ઝરમર વરસાદ વરસે છે તમારા ભાઈ બાપાએ કીધું તમારી વસ્તુ મુજાવ જો આજ આપે જો ખાવા ઉતરો હોય ને તો હારા તન ઘડી જો થોપાવી નો દઉં ને એ મને ભાઈલાની દીવીને ખોટ એ અત્યાર સુધી વરસાદ સુધી બે આજે તાલી પાડી દાદાની આરતી વધાવી દીવેણા
આરતી શિવ આપણે ભાયા બાપાને શાંતિમાં બેઠા છે, એના ખોળામાં બેઠા છે, અને આપણે દેવીને આપીશું એકી ભાઈ. આ તો એનું દીધેલું છે બધું ભાઈ. અને ભાયા બાપાની ગરીબીની કમાઈ છે, એનું વાવેતર છે. જ્યારે વસ્તીમાં દુઃખ હતું ને, તમારા ભાયા બાપા દેવી આ રીતે મળે, પણ ભાઈના ને કહી લે બધી વસ્તુને નોકી દીધું. એ આવા કેનારા માણા વ્યા ગયા હો, આવા માણાના દકાળ પડી ગયા. એ આપણને તો યાદ આવશે, પણ જ્યાં સુધી સાદા સુરના તેજ રહેશે ત્યાં સુધી મારી વિહોત યાદ કરશે. મારા ભાઈના જેવો મને ખેલો નહીં મળ્યો. અને મિત્રો, અમારા ભાયા બાપાએ જીવતા કીધું તું કે મને આયા બિહારજો, આય મારી સમાધિ દેજો. મારા મુઠી આડ્યા, મારા રોકડ બાપાના ખોળામાં મન દેજો. એ હાજા વસ્તીને કીધું, અને હવારે ખોળિયામાં પ્રાણ હાજે કીધું ને હવારે ખોળિયામાં પ્રાણ
છોડી દીધા એ આત્મા કેવો હોય છે એ જીવડો કેવો હોય છે પણ અમારા ભાઈ બાપાના નામની અડધી મિનિટ માટે બધાને રિયાદ ઓછા કરીને એવી તાલી પાડવાની છે કે એનો આત્મા રાજી થઈ જાય. વાહ મારા પહોળા, વાહ મારા ભજુ, વાહ મારી નાયક, મારી ગંગા, મારી વસ્તી. કારણ કે જેથી મારી નાયકે ટપ્પોનો માર્યો હતો આ શેહોરની જગ્યામાં જ્યારે મારી પુલા બદલે, મારી વિહા બદલે, મારી 20 હાથ વાળ્યો, મારી 20 હાથ વાળી મારી વિહા બદલી જ્યારે શિવની જગ્યાની મારી પાસે ઊભી રહી ગઈ અને મારી નાયકે કીધું, હે માં સાંભળ સાંભળ, આ તો તારી વસ્તીનું તારું ખાસ છે, અમારા નાયકે તારી પ્રસાદી ન લેવાય મળે, અમે વહી જઈએ. અમારા નાયકે તારી પ્રસાદી ન લેવાય મળીને વહી જઈએ. એક પછી ગંગા આરતી થઈ તમારી વિહા બદલી મારી જગ્યા ભાંગવા માંડ્યો, મારા પંખીડા ઉડવા માંડ્યા. આ મારી નાયકના પંખીડા સીમાને જઈને આડી ઊભી રહી ગઈ. પાસા બોલી જાવ, પાસા બોલો, તમે કયો એમ કરી દો. આ તો ઊંડો છે ને પણ એનો કાલિયો શીકલો ઘેટો બનાવી દઉં તો મારી નાચ તમે પાછી બોલો છો. આના મારી નાચ આવી આ જગ્યા છે ફોન પાસે પણ સદા દિવ્ય કીધેલું માલાના હાંભરા દેવીને નો હાંભરા હાંભરા. હા જો ટાણે એની ગતિ મેળવી ને એના બોડિયા અક્ષત જોઈલા છે. મરજીવું થાવું, મરજીવું થાવું પડે તઈ મારી નાય દેવી મળે છે. શાર પેઢી વઈ આ સોથી પેઢી સિંહોની, આ સિંહોની પેઢી ભાંગવાની તૈયારી હતી, ત્રણ પેઢી તો ભાંગી ગઈ. આ સોથી પેઢી જ્યાં ભાંગવાની તૈયારી હતી તઈ મારા બાપ ભાઈએ કીધું મળી રે તારી કીધી કરી દઉં કે જે વસવેલીનો સરસ્વતીનો વ્યવહાર હતો ને મને કરતે દીકરા અને જા આ જગ્યાની મારી બાજુ બોલતો પાવો નો રસાવી દઉં અને રખા વજીતા બોલી નો પાડો. તેથી મારા બાપ રખાઈ આ જગ્યાની મારી બાજુ ટોપલે ઉતારે લે. જા તારી દીકરા જગ્યાની મારી બાજુ ગતિ કરાવું અને સિંહોનો રખો, આ ભૂમલીનો રખો મારી નાય કૌન કેવા દવાઈ નહીં. અને જગ્યાની માલિકા મારી નાચ જો નોકરો ની આમ નાખવા દઉં ને તેની જગતની માલિકા મને વખાણ કોઈ એટલે આપણે ભાયા બાપાની નામની તાલી અડધી મિનિટ માટે બધાને બિયાર ઉષા કરી પારવાની છે. પારસો અમારો બાપ શું લેવા ત્યાં તો અમારો 150 કિલોમીટર નો મજલ છે ભાઈ. બાર ગૌ માથે જાય બોલી બદલી જાય. આજે જગદીશભાઈ હાસવી લેજો. એટલે જો કે અહીંયા શિહોરમાં હમણાં વીરસિંહભાઈ અને અજીતભાઈ ખરેખર મિત્રો આપણે સમાજમાં રતન કહેવાય ભાઈ. મારી નાચને જોઈ એની આંખ ઉઘડી જાય. એટલે બહુ સન્માન કર્યું. કીધું ભાઈ આ બધું કેવા રાગ હોય, કેવી રીતના ગાવા હોય, એમાં તો પેલી પર ભલે ઘણી વખત આવતા હોય એની ના નથી, પણ એને એટલું કીધું મને કે ભાઈ તમે અહીંયા જાશો ને એટલે તમને તમારા પોતાના લાગવા મળશે મિત્રો. કારણ કે અમે સહી વિહોત વાળા ને ઈ વિહોત વાળા અમે વિહોત વાળા સુરતિયા એટલે મિત્રો જોડાદાર લાગ્યા તમારા સુરતિયા. એટલે ભાયા બાપાના નામને અડધી મિનિટ માટે બધા ઊભા છો, બેઠા છો, આપણે તાલી પાડવી છે પણ ભાયા બાપા સાંભળી જાય એવું તાલી પાડવાનું છે. અડધી મિનિટ માટે કહું ત્યારે બધાને બિયાર આશા કરી લો.
આપણે હાથ કરવો હોય તો કોકને હાથ ઊંચો કરવો પડે ને ભાઈ એટલે મટડે ફુવા દેડા મટડે નાચી દેડાની ઉતારું આરતી છોડવાની આબુ તાલીનો અવાજ આવતો નથી ખાલી તાલીનો અવાજ ક્યાં આવે છે ભાઈ બધા એક સાથે હા મારો બાપ મટડે નાચી મટડે ઉતારું તમને જ્યાં જગ્યા મળે ત્યાં શાંતિથી બેસી જાજો બાપ કારણ કે બધા પાછળ બેઠેલા વડીલોને કંઈક દેખાય ભાઈ ભગવતી મન સડા
કરી ઉલો મરી કોલોની મરી અસલનો વ્યવહાર આ જગ્યામાં તમે સાંભળ્યો હશે વર્ષો વીતી ગયા છે મને તારી ગતિ નહીં મળી પણ તેથી મારા બાપ ભાઈના પાસે આવીને ઊભી રહી છે મારા બાપ ભાઈલા જગદીશ ને ક્ષેત્રથી ને 100 મહિનાનો બાળો બનાવ્યો છે મારા ભાઈલાને ખાંભીએ બિહાડ્યા પાત્રે બિહાડ્યા પણ મારા વિહળીને લાલ દાંત કરાવવા છો ખોળામાં લઈ અને બેટા કદાચ મારા ભાઈલાને લાલ દાંત કરાય તારી વસ્તીની મનમાં નો કરી દઉં ને તારી મને બાપ ભીખરાથી જીવને જગતમાં મને ખોટ રાખે કોઈ નહીં માને તારા પારખી દેવું જોઈએ મારા દગજીયા માય એને માયા નો માંગી ધન દોલત નો માંગ્યા ખેતર વાડી નો માંગી પણ એક ભાઈ ના ઘરે ચાર દીકરીઓ હવાસર માટીની કોઈ તો મારા ભાઈએ બાપાએ કીધું કે લે મારી દીકરી છે મારી દેવી પાસે દીકરો નો દેવાનો અને મારા હાથે જો દીકરો નો આપો ને તેની જગતની માલિકનો ભાઈ લાગે મને કોઈ
અને સિંહોના રખા વચ્ચે બોલું છું અને બેટા આગળ સીધે અને તલવારનો વેરો નો લઈ આવું ને તે મને ભાઈ લઈ દીવીને છે કેટલા મને કોઈ લાગ્યા દીકરા જેવા દાન દઈ અરણ દાદા માનવો નાખ્યો છે અને મારી એક ભાઈને બ્લડ કેન્સર છે આ બેઠા મારા બાપ તે મારા બાપ ભાઈ ના પાસે ડિગ્રી મારા ભાઈ શું હોશિયારો કરે કે જગતમાં મારી વિહોદ બેઠી હોય મારા કુળમાં મારી વિહા ભજન બેઠી હોય અને મારી વસ્તીમાં દુઃખ આવે મળે તું કેટલા છેટી રહી જાસ અરે મારા ભાઈલા મારી કીધી કર જો કેન્સર જેવા રોગ ન મટાડી દઉં ને તેની જગતમાં મને વિહોળી મને કોઈ વ્યવહાર લાય મને ઉંદરું ભાણું કરીને દે અને મને ઉંદરા ભાણાનો વ્યવહાર દે મારા દીકરા તારી વસ્તીની માલમાં જો દુઃખની ઘાટીઓ આવવા દઉં ને તેની મને વિહળી મને કોઈ વ્યવહાર સાંભળી જાય છે મને વ્યવહાર સાંભળી જાય છે કે મારી વસવેલી તો જૂની તો મારી નાયતના ખટકા બોલી રહી જાય ને બેટા ઈ બોલીને મને વ્યવહાર કરી દે અને જો મેવાડું નો રસાવી દઉં ને તે મને ભાઈલાને પાસે દેવી દે મારી નાયત મને જગનું સા હે મને તારા ભરોસે મન દુનિયા એ તારા ભરોસે મંદિરની માલમાં વેવ નાખ્યું છે અને જગદીશ્યો 100 મહિનાનો બાળો બનાવ્યો છે મને નવાબાનો બાપ તો તારે બનવાનો છો અડાણે મને વાત કરતા તો મને કે ભાઈ મારા બાપનો મેં સાયો નથી જોયો મારા બાપનો મેં સુખ નથી જોયું પણ બેટા રવા દો ઓરતા કરીમાં મદરાની હાથ પાડ મને શીખો તો મને વિહળી મને ભીખ લાગી દીવી અને બેટા તને જવાબ દેતી પાસે પડી જાવ ને
અંતર ન બાપાનો બાપ ન બની જાવ ને તેથી મને શીખો તો મને ખોટ લાગે બાપ આ વસ્તીની હીરની દોરીઓ કપાવા દેતી ને હો છેતરતી ને મને માયા ધન બોલે તો ભાગની વાત પણ બેટા મારી સિકોતર માથે ભરોસો રાખ મારી ભીખલેની દેવી માથે મારા બાપ નાનની દેવી માથે જો મને વસ્તુનું વેગળું જાત તારી કાઠા લાવી નો મૂકી દઉં તને મને ભીખલેની દેવી મને ખોઈ નાખે ઓશિયાલો બની રખડતો હતો અને દેવીએ દાંત કઢાવ્યો મારે કિશોરજી જેના કુળમાં ખોડિયાર પૂજાતી હોય તો બેટા એ કુળમાં જો કોઈનો વાંજો લેવા દઉં ને તેર મને બાપ ભીખલાની દેવીને મને ખોટ નાખે મારી ખોડિયારમાં દીકરો દેવાયો મારી નાય એ છોકરાને પગે લગાડો જે ભીખા બાપાએ મારી નાય હજી ભાયા બાપાએ દીકરો દીધો છે તારા દીધેલા મારા દાદા ભાયા મારી માં ખોડિયા મંગાય તો કાક આવું મંગાય દેવી મહેમાયા મંગાય દેવી મહેમેડી મોલા મંગાય દેવી મહેમાયા નો મંગાય મેડી મોલા તો નો મંગાય ખેતરવાડી નો મંગાય જો રીજી જાય ને તો રાજા કરીને ફેરવે પણ માંગવું હોય વસ્તી મંગાય મને લીલી વાડી રાખજે અને વાડીના છોડવા કરમાવા દેતી ને ઓ મારા જગદીશિયા તારી ખમા જેના કુળમાં મારી મેરડી પૂજાય છે અંદરમાં સપરા નથી જાજુ જાપ કામણ હોય
અને વસ્તી દેહ વધેમાં વહી જતી હોય પરદેની ઘડીઓમાં પોતાના બસડાના પેટના પાપડા કરવા વસ્તી વહી જાય અને ન્યા કોઈ લાગ્યો લાગ માંડે અને કદાચ મારી મેરડીને ટપોરો મારક મારે તું કેટલાક શેઠી રે આમળે હસુ હસુ મને એકલ પહોળા દેખી અને બેટા ગરીબ જાણે કોઈ થપ્પડનો ઘા કરી લે અને સિહોરની બજારમાં તો કાંડા નાશનો સાઉને તેથી છે કે તમામ મને મને ખોટ લાગી પાવો બનાવ્યો છે અને બેટા જો બોલતો પાવો આ જગ્યાની માલપા ઝાખો ખોડવા અને પેઢી મે રસાવી છે ને અને બેટા જો પેઢી ભાંગવા દઉં ને તેથી જગ્યાની માલપા મને ઘુઘરિયાની મને વિહોજ ખોટ પધારો બાપ આહો મારી નેવાનો નાથ દર્શનના દેશ વિદેશથી તમારા દર્શન કરવા આવી છે કે હાલો હાલો ભાયા બાપાઈ જીવતા જગ્યા નિમી નાખી હતી હવારે જોઈ તો લીટા કરેલા હતા કે મારા પહોળા મારા જવાની વેળા તો થઈ ગઈ છે પણ જેના કુળમાં મારો દાદો વીર વાસરો પૂજાતો મારા બાપા વાસાને યાદ કરી કે કદાચ મારા સુરતિયા કુળમાં હારા તંદીનો હડકડો હાલેલો હોય અને કદાચ કાળોતરો નાક કરેલો હોય અને મારા વાસરાના નામની ફાળકી નાખી દો અને બેટા જો કાળોતરો નાગનો ઝેર છોડવા દઉં ને અને હાલ તો હડકડો જો નો પાલવું તને મને બિલકુલ સાથ મને ખોટ જોને દીવાના
હંસ હતા ઈ હાયા ગયા એના પગલા પડ્યા હંસ હતા ને એ હાયા ગયા એના પગલા પડ્યા મારી રાત એના પગલા પૂજાય છે બેટા મારા જગદીશ તને 100 મહિનાનો બાળો બનાવ્યો છે તને દુઃખ આવે ને જો મને દેવી તને દુઃખ આવવાનું તારી વસ્તીમાં દુઃખ આવે ને પણ જેથી દુઃખની ઘાટ આવે તેથી મારા પાળી આવીને સામો બેહી જાય છે અને મારા દાદા ભાઈયાને હાથ પાડશે જો પાળીયામાંથી તને જવાબ ન કરું ને તે મને ભાઈલાના જગતની માલિક મને ખોટા બોલો કીજે જા એ બાપ અડાણ તમારું સોગડી દેવીએ કીધું દાદા તમે કીધું એમ કર્યું અને આ તમારી વિહોજે કીધું કે 500 વર્ષથી જે મને ગતિ નથી મળી એ મારા ભાઈલા મને ગતિ મેળવી દીધી લને મારા ભાઈલા લાલ દાંત કરાવીને એને જમાય અને કદાચ તમારી વસ્તી મારા ભાઈલાના હાથ પડે જો આવીને બોનો રહો ને તો મને ભાઈલાને મને ખોઈ નાખે બાપ આજે કે મારી નાચ બોલાવે અને મારી નાચ નો ટોપરો જો હું પડવા દઉં ને તેરી મને દાદા ભાઈયાને મને ખોઈ નાખે બા તમે હમણાં બોલ પાડ્યો કે હાડા ત્રણ ઘડીની માલપા તો બધી નાઈટ પાછું નું આપો તો મને ભાઈના સ્થાન કે બેઠો ફોટો બોલો કેજો મને જોજે ઓ ક્યું સમય છે ક્યું છોકરીઓ છે ભાયા બાપા મોટા હતા આ રામ
રામની ગાદી છે મારા રામની ગાદી અમારા રામની ગાદી જો હુની પડવા દઉં અને મારી વસ્તીની માલમાં જો દુઃખની ગાડીઓ આવવા દઉં તે મને ભાઈલાની દેવીની જગતની માલમાં મને ખોડા બોલી કહેજો દુનિયામાં કેવા ભાઈ હોય કેવા ભુવા હોય અને કેવા ભુવા પૂજાય એ અહીંયા દાખલો છે કેવા ભુવા પૂજાય અમારી નાત દેવીને કહેતા કે મારી મને ભાઈલાને કહી લેજે મારી વસ્તીને નોકી દે મારા ભાઈઓને નોકી દે તઈ કીધું મારા ભાઈલા તારી વસ્તીમાં દુઃખ હોય અને મને વિહા ભજણીને ટપોરો મારી તારી વસ્તીનો દુઃખ જો પાણી કોને પી નો જાવ ને તેથી ભાઈલા તારા ભાગને દેવી નથી જાતા સમય છે ભલામણા અટાણે તો પગમાં લાકડી ઘોણે પડી જવું પડે આ તારી દિયા થિયેટર જીવે છે તમે દેવીને કીધું તું કે મને મારા ભાઈને કાઈ ન થવું જોઈએ અને એની પહેલા મને ભાઈલા લઈ લીધી મારી કે બેટા તારો સત્સંગ ડોક્ટર નો બની જાવ ને તેની મને વિહોજ મને શીખોતો મને ખોઈ નાખે તને 500 વર્ષથી તને 8મી પેઢીએ કેટલી પેઢી વહી ગઈ મારી નાત માણા કે છે ને કે કોઈ સત્સંગી છોડવો જાગે ને તો દેવીને ગતિ મળે દેવી ઘરે ઘરે જને રોતી મારી નાત તમે વિશ્વાસ કરો દેવી ઘરે ઘરે જને મસ્તી પર રોતી દિયો કોઈ મારી મસ્તી મારી બોલી પાળી દિયો કોઈ મને સુરગતિ ભાંગો મને વસવેલી થી મને સુરગતિ કોઈ મારો સત્સંગી દદી અમારા ભાઈ બાપા કીધું કે લે મળે હાથ પેટીનું ખાવાનું છે તો ભાઈ નો પણ એક વાર તું હાલ તો બતાય તો કીધું કે મારા ભાઈ જો જગ્યાની માલપા સિંહોના રખા વજીતા ઉમલીના રખા વજીતા જો બોલી પાડું અને જગ્યાની માલપા જો માંડ બીજું માંડવા ઊભી થાવ ને તો ભૂમલીનો રખો મારો જામીન પડી જાય
એ ટોપલી ઉતારી તઈ ભૂમલીના રખાઈએ અને સિંહોના રખાઈએ બોલી પડી કે હામળો મારી નાય આ જગ્યામાં અમે જામીન દૂધ પડી જાય છે પણ તમારી દેવીને અધૂરી બોલી છે પૂરી પાડી દે જો માંડી બીજું માંડવા દઈ ને તેથી ભૂમલીનો રખો જામીન પડી જાય મારા સિંહોનો રખા મારા ભૂમલીના રખા આ જગ્યામાં કદાચ મારી નાચ પાસે કોઈ કુડી નજર કરે કોઈ આવાજ આગી તો મેખા જાગી જાય જો તારી દેવી પેલા હિસાબ લેવા નો હાલા જાય ને તે મને ભૂમલીના રખાને મારા સિંહોનો